લાગે છે ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી લીધી અને આપણી મદદ કરી. મારા બંને છોકરાઓ સામે મહાદેવ જોયું. સાચે ચમત્કાર થઈ. તારી માં લક્ષ્મીની જેમ તારા પર કાનુડાની કૃપા છે. નારાયણ જેને ધારે એને તારે. માં, આપણા ઘરનો રિવાજ નહીં તૂટે. આપણા ઘરેથી કોઈ ભૂખ્યું નહીં જાય. હા બેટા, આના પરથી એક વાત શીખવા મળી. આપણી શ્રદ્ધા ક્યારેય ડગવા નહીં દેવાની. તે ગરીબોને આંગળી આપી, ભગવાને તારો હાથ પકડ્યો. કાકરીઓ તો ભાત કરતા વધારે જલ્દી રંધાઈ જશે હે બેના. પહેલા જેવી કાંકરીઓ આ પતરાવળીમાં પીરસાય કે તરત જ ફગાવીને ઊભા થઈ જવાનું અને કહેવાનું કે આ તો બાનું માન રાખવા બેઠા હતા. તો ચિંતા નહીં કર બેના, તારા ને મારા માટે આપણા ઘરમાં દાળ ભાત શાક ને સરસ મજાનો કંસાર બનાવવાનું કહી દીધું છે. ફૂલન લે પકડ. હા, લે પીરસ. સૌથી પહેલા જીવણ્યા. આ ચોખા જ છે ને? ચાખીને જો. બા આ ચોખા આવ્યા ક્યાંથી? મેં તો આખું રસોડું ફેંદી નાખ્યું હતું. ચોખાનો એક દાણો પણ નહોતો દેખાયો. એ તો અમે છે ને કાકરા. જય ગૌરીબા. નરસિંહ માટે ચાપસી શેઠે આ ચોખાની ગોણી મોકલાવી છે. એ કહેતા હતા કે નરસિંહની મહેનતના બદલામાં એમણે કાંકરીઓ આપી હતી, તો હવે એમને પસ્તાવો થઈ રહ્યો છે, એટલે એમણે નરસિંહની મહેનતની કમાણીના ચોખા મોકલાવ્યા છે. જા અંદર મૂકી દો. એટલે પાછલા બારણેથી આ ચોખામાંથી ભાત રંધાણા અને આપણને એમ કહેવામાં આવ્યું કે કાંકરીઓ રંધાશે. પણ બેના, અત્યારે આ બધાની સામે આગલા બારણેથી અનાજની ગુણી લાવીને દેખાડા કરવાની શું જરૂર છે? મને પણ એ જ સવાલ થઈ રહ્યો છે. પણ પહેલા બા ખોટું તો ના જ બોલે. હે મહાદેવ, ખરા ટાણે લાજ રાખી તમે. આ અનાજની ગુની મોકલાવીને તમે મારી મૂંઝવણ દૂર કરી નાખી. બા, આ કાળુબા જે ચોખા લાવ્યા છે એમાંથી જ ભાત રંધાયા છે ને? ઉપરવાળાની લીલા આજ સુધી કોઈને સમજાઈ નથી અને સમજાશે પણ નહીં. નરસિંહે તો ચાપસી શેઠ પાસે ચોખા જ માંગ્યા હતા, પણ શેઠના મનમાં રાવણ જન્મ્યો અને એમણે કાંકરી આપી.
હવે રાવણને ભગવાને માર્યો કે પોતે શેઠે માર્યો એની આપણને ખબર નથી, પણ હું તો એટલું જાણું છું કે આ નરસિંહની મહેનતનું ફળ છે. નરસિંહ કોઈનું ખરાબ વિચારી જ નથી શકતો, તો પછી ભગવાન પણ એનું ખરાબ શું કામ થવા દે? એના જીવન પથ પર આવતા બધા કાકરા ભગવાને દૂર કર્યા. નરસિંહે દાખલો બેસાડ્યો છે કે પરોપકારની ફક્ત વાતો ન કરવાની હોય, પણ એનો અમલ પણ કરવાનો હોય, તો જ કાંકરીઓ ચોખા અને રાક્ષસ માણસ બની જાય છે. ચાલો શરૂ કરો ભગવાનનું નામ લઈને. વાહ, સાચું કહું, મહેનતથી કમાયેલા અન્નનો સ્વાદ એકદમ મીઠો હોય છે. સુદામાના તાંદુલની જેમ. અરે વાહ કાના, તમે તો કાકરીને તાંદુલ બનાવી દીધા. હા, તો નરસિંહના કર્મનું ફળ છે રાધે. નરસિંહના મનમાં કોઈ કપટ નહોતું, એટલે જ એની મળેલી કાકરી તાંદુળ બની ગયા. ઉપરથી એને ગરીબ અને ભૂખ્યા લોકોને અનાજ આપી મદદ કરી. એ એનું પવિત્ર કર્મ. દરેકને પોતાના સારા કે ખરાબ કર્મોનું ફળ જ મળતું હોય છે. પછી કર્મો કેવા કરવા કેવા નહીં એ તો પોતાના પર નિર્ભર કરે છે. સૃષ્ટિનો નિયમ છે રાધે કે જે વાવશો એ લણશો. કહું છું, સાંભળો છો? આ દીકરીનું ગળું કેવું કોરું ધાકોર દેખાય છે. પણ પછી તમારું ગળું કોરું દેખાશે. દીકરીનો શ્રૃંગાર બાપના ચહેરાનું તેજ હોય છે. માણેકને આપવા માટે આપણી પાસે કાંઈ જ નથી. બસ આ એક સોનાની શેર છે, પણ આપણી ફરજ બને છે કે આપણે દીકરીને કંઈક આપવું જોઈએ, નહીતર આના સાસરાવાળા વાત કરશે. વિદ્યામાં દુઃખી થવાની જરૂર નથી. આ પરિવારના લોકો બહુ મોટા મનના છે. તને ખબર છે ને, એમણે આપણી પાસેથી કરિયાવર પણ નથી માંગ્યું. ભૂલ કરો છો વેવાઈ. કરિયાવર બાએ નથી માંગ્યું. માણેકની જેઠાણી તો માંગી જ શકે છે. વિદ્યાગૌરી બેન, તમે માણેકને સોનાની શેર બરાબર નથી પહેરાવી.
લાવ બેટા. ઝવેરબેન, માણેક બેટા, નરસી તને બહાર બોલાવે છે. જા. પણ આ સેર તો પહેરાવો. બેટા, તારા લગ્ન થઈ જશે ને પછી પહેરાવીશ. ત્યાં સુધી આ સેર મારી પાસે જ રાખું છું. જા. ચોક્કસ પહેરાવશો ને? નહીં પહેરાવું. બોલ, શું કરી લઈશ? ચાલ, જા અહીંયાથી. માણેક બેટા, તમારામાં લાજ શરમ જેવું કઈ છે કે નહીં? એક તો દીકરી પરણાવવા અહીંયા આવી ગયા અને ઉપરથી કરિયાવરમાં કશું જ ના લાવ્યા. એક સોનાની સેર શું તમારી પાસેથી લઈ લીધી? ગરીબડું મોઢું કરીને ઊભા છો. અમારા બા તો કુબેરના ભંડારા લઈને બેઠા છે, એટલે એ તો કઈ જ નહીં માંગે. પણ તમને તો લાજ શરમ હોવી જોઈએ ને, કરિયાવરમાં કંઈક લઈને આવવું જોઈએ ને. ચાલ, એ વાત આપણે જવા દે. હું તમારા જમાઈની સગી ભાભી થાઉં. નરસિંહ મને ભાભીમાં કહે છે અને હું પણ મારા નરસિંહને સગી માં કરતા વધારે વાલ કરું છું. એ છતાં પણ તમે મારી સાથે વ્યવહારની કોઈ જ વાત ના કરી. બધા ગામવાળા મને પૂછશે કે નરસિંહના સાસરિયા તારા માટે શું લાવ્યા. હું શું જવાબ આપીશ? બોલો, હું શું જવાબ આપીશ? હવે આ લેવડ દેવડનો વ્યવહાર મારી સાથે કરવાનો. અત્યારે તો આ સોનાની સેર હું રાખી લઉં છું. પછીનું પછી જોઈશું. ઝવેરબેન, દીકરી માટે સમ ખાવા પૂરતો આ એક જ દાગીનો છે મારી પાસે, અને માણેક જો ખાલી ગળે ચોરીએ બેસે તો મારું તો નાક કપાઈ જશે. દીકરીને પરણાવવા આવ્યા અને એ પણ ખાલી હાથે. અમારી પાસે પણ દોકડા નહોતા, છતાંય અમે દોકડા ઉછીના લાવીને તમને અને તમારા બધા જ ઘરવાળાઓને જમાડીએ છીએ ને. અને અમારા પરિવારમાં તો સંત મહાત્મા જન્મ્યા છે. તમે તમારી આંખે જોઈ જ લીધું ને, બધું જ અનાજ દાન કરી દીધું. આ તો હું છું એટલે ઘર ઘર જેવું રહ્યું છે, નહીં તો ક્યારનું લૂંટાઈ ગયું હોત. એક વાત કાન ખોલીને સાંભળી. આ વાત આપણા પૂરતી જ રહેવી છે.
વેર વિના વળે નહીં એ ઝવેર. દીકરીના લગ્ન લેવામાં ક્યાંક આપણે ઉતાવળ નથી કરી રહ્યા ને? શું થશે આપણી દીકરીનું? ભગવાન બધું ભલું કરશે. તે મને બોલાવી? કઈ કામ છે? ના, તો ભાભી માં એવું કેમ બોલ્યા કે તું મને બોલાવે છે? ખબર નહીં. આ માળા કેટલી સરસ બનાવી છે. કોના માટે બનાવી? ભગવાન માટે. બા કહે છે લગ્નના દિવસે બધાય સરસ તૈયાર થવાનું હોય, એટલે હું ભગવાનને તૈયાર કરી રહ્યો છું. આ માળો તો સોનાની સેટ કરતા પણ સરસ દેખાય છે. માં બાપુને કહેતી હતી કે મારી પાસે લગ્નમાં પહેરવા માટે કોઈ દાગીના નથી, પણ દાગીના કરતા આ ફૂલોની માળા કેટલી સરસ છે. મને પણ આવી માળા પહેરવી છે. તને ગમી? હા. ભલે તું આ પહેરી લે. હું ભગવાન માટે ઘણી બધી બનાવવાનો છું. બહુ સરસ લાગે છે. તને પણ સરસ લાગે છે. આ ફૂલોની માળામાં બંને કેટલા મીઠડા લાગો છો. સાચે બા? હા. ચાલો હું તમને બંનેને તૈયાર કરી દઉં. સાચે બા? હા હા, આવો. પ્રભુના ગુણ ગાન રે. એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે. ગાથા કહે ઘન શ્યામ રે.